દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સની ઉઘાડી લૂંટને રોકવા માટે દર વર્ષે એસટી નિગમ વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ એસટી નિગમ દિવાળીમાં 30 થી 2 તારીખ સુધી એક્સ્ટ્રા બસો દોડાવશે। એસટી નિગમ ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને પંચમહાલના મુસાફરો માટે વધારાની બસો દોડાવાશે। આ સિવાય 3 થી 9 તારીખ સુધી અમદાવાદ માટે નોનસ્ટોપ બરોડા બાયપાસ વધારાની બસો દોડાવવાનું આયોજન કરાવાયું છે। તે માટે ગ્રુપ બુકિંગ સિવાય નિગમ દ્વારા નીમવામાં આવેલી બુકિંગ એજન્ટો અને ફાસ્ટેગ ટિકિટો કાઉન્ટર પરથી ઓનલાઈન ટિકિટ આપવાનું શરૂ કરી દેવાયું છે। તેમજ એક્સ્ટ્રા બસોનું સ્પેશિયલ ભાડું લેવાશે। આમ દાહોદ, જલોલ, કવાટ, ગોધરા, લુણાવાડા, છોટાઉદેપુર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ એમ એક્સ્ટ્રા બસો દોડાવાશે। સર, આપણે અત્યારે જે દર વર્ષે દિવાળી માટે સૌરાષ્ટ્ર માટે જે રત્ન કલાકારો એમના વતન જતા હોય એ લોકો માટે એસટી બસની વધારાની સુવિધાઓ ફાળવવામાં આ વખતે બી આવું કંઈ કર્યું છે? હા, એટલે આ વખતે જે છે અમે દર વખતે જેમ આ વખતે બી જે રત્ન કલાકારો પોતાના વતન પહોંચાડવા માટે બરાબર એક્સ્ટ્રાનું આયોજન કરેલું જ છે બરાબર। અને આ વખતે સાથે સાથે જે છે અમે એ રીતે કર્યું છે કે ભાઈ ગ્રુપ બુકિંગ કોઈ બી કરાવશે બરાબર તો એને જે છે એના છેવાડાના પોતાના ગામના સુધી બી અમે આપવાની સગવડો આપવાના છીએ બરાબર। ને છેલ્લી દિવસ સુધી અમે જે છે એક્સ્ટ્રાનું જે છે ગ્રુપ બુકિંગનું ને એક્સ્ટ્રાનું જે આયોજન અમે કરેલું છે। લગભગ અમે જે છે આ વખતે જે છે લગભગ 600 ટ્રીપોનું આયોજન કરેલું છે। એમાં સૌરાષ્ટ્રની સાથે સાથે જે છે કે અમે દાહોદ, પંચમહાલના જે મુસાફરો છે એના માટે સાથે જે છે આપણે તહેવારો સબબ અમદાવાદ જતા જે મુસાફરો છે એના માટે બી જે છે આમાં આયોજન કરેલું છે। ટોટલ કેટલી બસો દોડશે? લગભગ જે આમાં જે અમે ટોટલ 600 ટ્રીપ લગભગ 200 થી 300 બસો જે છે આમાં અલગથી વપરાશે ને શિડ્યુલની બસો જે છે એ પછી અલગ રહેશે। જે દર વર્ષે જે અત્યાર સુધીમાં કેટલી બુકિંગ થઈ ગઈ હશે ગ્રુપ બુકિંગમાં જે છે અત્યારે અમારે જે છે 60 બસો ઓનલાઈન પર છે એમાં લગભગ જે છે 60 થી 70% બસો બુક થઈ ગયેલી છે ને બાકીનું ચાલુ છે। લગભગ આ શું છે કે આ જે રત્ન કલાકારો છે એનું વેકેશન જે દિવાળીનો જે સમય જે છે એ લગભગ 25 તારીખે એ લોકોએ નક્કી કરેલી છે બરાબર ને એટલા 25 તારીખ પછી હવે અમારું જે છે બુકિંગ વધારે થશે એવું અમારે માનવું છે। અને સાથે સાથે આ બાબતે જે છે અમે જે તે હીરા એસોસિએશનના જે ડાયમંડ ફેક્ટરી જે એસોસિએશન એના જે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરેલી છે। સાથે સાથે અમે જે તે ફેક્ટરીઓ જે છે એની સાથે બી અમે એનો સંપર્ક કરેલો છે અને અમે ત્યાંથી બી જે છે એ લોકોને જો ટિકિટની જે છે આપવાની સગવડતાઓ હાથ ધરેલ છે। ખાનગી બસવાળા જે બહુ ઉઘાડું લૂંટ કરે છે એ માટે તમારું શું માનવું છે? એ લોકો આટલી બધી ઉઘાડી લૂંટ કરે જેમ કે એસટીની બસો ઓછી પડી જાય એટલે લોકો પછી ન છૂટકે એ લોકોને ગામ જવા માટે ખાનગી એસટી બસ છે લક્ઝરીઝ એનો ઉપયોગ કરવો પડે તો એ લોકોનો ભાવ એસટીનો જે ભાવ છે એનાથી 4 થી 5 ગણો હોય છે। જી જી, એમાં એવું છે કે ખાનગી જે છે પ્રાઇવેટ ઓનરો જે છે એના એ જે છે એ ફક્ત કમાવાના હેતુથી જ એ લોકો પોતાનો ધંધો કરતા હોય છે। હવે આ જે રત્ન કલાકારો જે છે એને જે એક જાતની શંકા હોય છે કે અમને સમયસર બસ મળશે નહીં, અમને જગ્યા મળશે નહીં, આ જે છે અમારા વિસ્તારના છે એટલે અમને લઈ જશે, પણ ખરેખર એવું કંઈ હોતું નથી ને એટલા મને જાગૃતિ લાવવા માટે તમે આ વખતે જે છે એને ડાયમંડ એસોસિએશનના જે પ્રમુખજી અને સેક્રેટરી સાથે જે મિટિંગ કરેલી છે ને તમામ જે છે આપણે ફેક્ટરીના જે HRD ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એની સાથે મિટિંગ કરેલ છે ને દરેક જે છે અમુક જે મેઇન જે અમારી મોટી ફેક્ટરીઓ છે એના સાથે પણ અમે રૂબરૂ સંપર્ક કર્યો। ભાઈ કર્મચારી જે તમારા જે રત્ન કલાકારો છે એને બસ તો અમે જે છે પ્રોવાઈડ કરવાના જ છીએ એટલે એ લોકો એમ જે છે કે બસ નહીં મળે એ બહાના જે લોકો જે વાતો ચલાવે છે એ બધી ખોટી છે ને પ્રાઇવેટવાળા જે છે એના જે છે એ લોકોને ફક્ત કમાવાના ધ્યેયથી ચાલતા હોય છે એટલે એક તો એમનું ઓવર સ્પીડિંગ હોય છે, સાથે સાથે જે છે એમના ડ્રાઈવરો જે છે ટ્રેન નથી એ લોકો જે છે જે તે સમયે જઈને પાછા આવે ને વધારે ટ્રીપો મારવાના પહેલાંમાં એકબીજા સાથે હરીફાઈ કરતા હોય છે એટલે આ બધા જે છે જે સલામતી જે છે એમાં રત્ન કલાકારોની ને જોખમાતી હોય છે એટલે આ બાબતે અમે જે છે એનું તમામનું જે છે ફેક્ટરીના માલિકોનું એમના જે ડાયમંડ એસોસિએશનના જે છે જે પેલા જે એસોસિએશન છે એના પ્રમુખજી એનું બધાનું ધ્યાન ધરેલું છે અને આ વખતે અમે આશા રાખીએ છીએ કે આમાં જે છે ઘણો ફરક પડશે।